જય શ્રી કૃષ્ણ મિત્રો, હું અત્યારે એક જગ્યાએ આપણે કસ્ટમરને ઘરે આવી ગયો છું અને અહીંયા આપણે છે ને પોલીકેબ કંપનીનું ઇન્વર્ટર લગાડેલું છે. તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ થાય છે, પણ ત્યાર પછી પાછી એકાદ મિનિટ પછી આવી રીતે 300 સેકન્ડ આવી જાય છે. તો અહીંયા આપણે ઇન્વર્ટરમાં શું પ્રોબ્લેમ છે અને આનો કઈ રીતે ઉકેલ કાઢવો ને એ હું તમને આજના વિડીયોમાં કહેવાનો છું. તો જેની પાસે પણ પોલીકેબ કંપનીનું ઇન્વર્ટર હોય અને તેને આવું થતું હોય તો તમે આ વિડીયો તેના સુધી જરૂર પહોંચાડી દેજો, શેર કરજો. હવે સૌથી પહેલાં તો આપણે પોલીકેબની ઇન્વર્ટરની જે એપ્લિકેશન આવે છે તે એપ્લિકેશન ઓપન કરી દઈએ અને આ ઇન્વર્ટરની એપ્લિકેશન ઓપન કર્યા પછી આપણે જે ઇન્વર્ટરનો સિરિયલ નંબર છે તે આવશે, તેના ઉપર ક્લિક કરીને આવી રીતે આખું એક પેજ આવશે અને આ પેજમાં તમે જોઈ શકો છો કે અત્યારે ઇન્વર્ટર બંધ છે, એટલે આપણે જમણી બાજુ લોગ લખેલું આવે છે એ લોગમાં ક્લિક કરશો ત્યાર પછી તેમાં એરર દેખાડશે. અહીંયા પીવી ઇન્સ્યુલેશન એબ નોર્મલ એટલે કે ડીસી સાઇડની કંઈક એરર છે. હવે ડીસી સાઇડની એરર છે તો એ તો પાકું થઈ ગયું છે, પણ હવે આપણે સૌથી પહેલાં ડીસીડીબી ખોલીને એમસીબી બંધ કરી દઈશું અને તેમાં આપણે મલ્ટીમીટરથી +2 અર્થિંગ અને -2 અર્થિંગ આપણે ચેક કરશું. એ ચેક કર્યા પછી આપણને ખબર પડે કે ડીસી સાઇડની જે વાયર છે તે કંઈ તો ક્રેક નથી થયા અથવા તો અર્થિંગ નથી થઈ ગયું ને, પણ તેમાં કંઈ પ્રોબ્લેમ નહોતો. અત્યારે 10 વોલ્ટેજથી નીચે આવે છે, એટલે કે વોલ્ટેજ તો અર્થિંગના બરાબર આવે છે. હવે ત્યાર પછી આપણે એસપીડી ચેક કરી અને એસપીડીનામાં મને કંઈક વાંધો લાગે છે આપણે, એટલે તેની જગ્યાએ નવી એસપીડી નાખી દીધી છે અને ત્યાર પછી એમસીબી ચાલુ કરી હતી. અને તો એમસીબી ચાલુ કર્યા પછી અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો કે પોલીકેબનું જે ઇન્વર્ટર છે તે પ્રોપરલી વર્ક કરવા માંડ્યું છે. એટલે જો તમારે પણ આવી રીતે કંઈક એરર આવે તો તમે પોલીકેબની એપ્લિકેશનમાં જોઈ શકો છો કે શેની એરર છે.